એને હું સાફ કરીને, પણ ઘણાના ઘરે અમે જોયું છે એટલો કાળો કાળો કાચ હોય એમાંથી અજવાળું પણ ન આવે તો એ સાફ થાય નહીં. કાચને સાફ ન કરો તો દીપક અંદર ચાલુ હોય પણ અજવાળું આવતું નથી. કે કાચની ઉપર મેસ છે, કાચની ઉપર મેસ છે અને મેસના કારણે અજવાળું દૂર સુધી નથી આવી શકતું. કાચને સાફ કરવો પડે છે. એને દૂર કરવા માટે, એ કાચને સાફ કરવા માટે સંતોએ, ઋષિઓએ આપણને હરિનામ સ્મરણ આપ્યું અને એ સ્મરણ આ માનવ યોનિમાં સંભવ છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, છતાંય ગાય શ્રી કૃષ્ણ શરણમમાં બોલી શકવાની નથી. એ તો માત્ર માનવ જન્મમાં સંભવ છે, માનવ જન્મમાં સંભવ છે. એટલે ફાનસ તો સળગાવી અને સમજદાર વ્યક્તિ એ ફાનસને ક્યાં મૂકે કે જેથી કરીને અંદર પણ અજવાળું રહે અને બહાર પણ અજવાળું રહે. ક્યાં મૂકવી પડે? ઉમરા ઉપર. ઉમરા ઉપર મૂકીએ એટલે બહાર પણ અજવાળું અને અંદર પણ અજવાળું. સંતો આપણને કહે છે કે એવી જ રીતે આ ભીતરમાં પણ અજવાળું કરવું હોય અને બહારની દુનિયામાં પણ અજવાળું રાખવું હોય તો આ જીવા ઉપર હરિનામ સ્મરણનો દીપક પ્રજ્વલિત કરજો કે જેથી કરીને આપણા જીવનમાં અંદર બહાર ચારે બાજુ અજવાળું 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 રહે, અંધકારમાંથી બહાર નીકળીએ. આ અવસર આપણને વારંવાર નહીં મળે, આ સમય આપણને વારંવાર નહીં મળે. હરિએ આપેલો, ભગવાને આપેલા સમય જેવી દિવ્ય સંપત્તિને જેને ખૂબ સાવધાનીપૂર્વક ખેડવી લીધી, સાચવીને વાપરી લીધી, એનું જીવન સાર્થક બની જાય, એનું જીવન ઉજ્જવળ બની જાય, એનું જીવન ધન્ય બની જાય. એટલે જ વારંવાર આપણને મહાપુરુષો દ્વારા કહેવામાં આવે છે કે આ સમયને સાચવી લેજો. વારે વારે અવસર નહીં આવે રે ફરી, બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી, બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી. વારે વારે અવસર નહીં આવે રે ફરી, બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ હરી, બોલ માનવ બોલ કૃષ્ણ ગોવિંદ
નિરૂપણ કરી આપના દોષોનું નિવારણ કરી દોષોનું પરિમાર્જન કરી પડને તોડી પરમાત્માની દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરવાની વાત આપણને સમજાવી અને તેથી સાહેબના પદને આગળ વધાવતા કહ્યું કાલ ખાય નિકલી ચલી સાહે નહીં રે અર્જુન છે વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે. કહેવામાં આવ્યું કાલ ખાય નિત તલી તલી. આપણને સૌને કાલ ખાઈ રહ્યો છે પણ ખબર પડતી નથી. કાલ આપણને ક્ષણે ક્ષણે ખાઈ રહ્યો છે, ક્ષણે ક્ષણે કાલ ખાઈ રહ્યો છે. એટલે ધીમે ધીમે આ શરીર એક બુંદ હતું, બુંદમાંથી શરીરનું નિર્માણ થયું. શરીરમાંથી સૃષ્ટિમાં આવ્યા પછી શરીરની વૃદ્ધિ થતી ગઈ. વૃદ્ધિ થતા 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 બાલ્યાવસ્થા પૂરી થઈ, યુવાવસ્થા પૂરી થાય, પ્રૌઢાવસ્થા પૂરી થાય, વૃદ્ધાવસ્થા પૂરી થાય અને પંચતત્વમાં આ પંચ મહાભૂતોનું શરીર વિલીન થઈ જાય. કાળ એને ક્ષણે ક્ષણે ખાઈ રહ્યો છે. ત્યારે જીવાત્માએ પ્રભુ પરમાત્માને હૃદયથી અંતરથી પ્રાર્થના કરી છે, હે પ્રભુ, આવું બધું દુઃખ મને કેમ પડી રહ્યું છે?
આવા બધા દુઃખમાંથી તું મને બચાવ, મને કાલ ન હોય ત્યાં તું મને લઈ જા. વૃત્તાસુરે સ્તુતિ કરી હતી ભગવાનને. જ્યારે કાલ ખાય છે ત્યારે કાલના ખાવાથી પણ આત્માનું કલ્યાણ થાય એ માટે, આત્માના કલ્યાણ માટે, સૃષ્ટિના તમામ જીવાત્માઓના કલ્યાણ માટે અનેક સંતો, ઋષિઓ, મહાત્માઓએ પોતે તપી અને પોતાના તપના તપોબળથી સૃષ્ટિનું કલ્યાણ કર્યું છે, સંસારી જીવોનું કલ્યાણ કર્યું છે. દધીચી નામના ઋષિએ તપ કર્યું હતું. તપ કરતા કરતા તેમના અસ્થિ વજ્ર જેવા બની ગયા હતા. અને તેથી જ્યારે વૃત્તાસુરની સામે ઇન્દ્ર લડી રહ્યા છે ત્યારે લાગ્યું કે હવે વૃત્તાસુરની સામે જીતી શકાય એમ નથી. દેવો હવે ખૂબ ચારે બાજુથી સકંજામાં ફસાયેલા છે. દેવોનો પરાજય ન થવો જોઈએ, છતાંય ભગવાન દેવોને સહાય કરે છે. કેમ? દાનવોનું બળ તો કદી આગળ આવવું જોઈએ નહીં. આસુરી વૃત્તિનું બળ પ્રબળ છે, આગળ વધે છે. એને અટકાવવા માટે દેવ શક્તિઓ સંગઠિત થવું પડશે અને સંગઠિત થયેલી દેવ શક્તિઓએ આસુરી શક્તિઓ પર પ્રહાર કરવો પડશે. તો અને તો જ દેવ શક્તિઓનો વિજય થઈ શકશે. પરંતુ તેમની પાસે બળ જોઈશે, તપોબળ. તપોબળથી પોતાના અસ્થિને વજ્ર જેવા બનાવી દીધા હતા. એવા દધીચી ઋષિ પાસે જ્યારે ઇન્દ્ર પહોંચે છે અને કહે છે કે સંસારના કલ્યાણ માટે, સર્વ જીવોના કલ્યાણ માટે વૃત્તાસુરને મારવો જરૂરી છે, એ માટે અમને તમારા અસ્થિનું દાન કરો. સમય એવો આવ્યો ત્યારે ઋષિઓએ દેવોને સહાયતા કરી છે. પોતાના અસ્થિનું દાન કરવા માટે યોગ બળે એક ગાયને પ્રગટ કરી. ગાયે દધીચી ઋષિના ચામડા અને માંસ ચાટી લીધા. અસ્થિ એકલા રહ્યા. એ અસ્થિમાંથી જે વજ્ર બનાવવામાં આવ્યું એ વજ્ર થકી વૃત્તાસુર મરાયો. ત્યારે વૃત્તાસુરે વજ્રની અંદર પ્રભુ પરમાત્માના દર્શન કર્યા અને વૃત્તાસુરે જોયું કે કાળ હવે મને ખાઈ લેવાનો છે. કાળ કોળિયો કરી જાય એ પહેલા હું પ્રભુના શરણમાં જાઉં. અને પ્રભુના સ્મરણ કરવા લાગ્યો, પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો, પ્રભુના શરણમાં ગયો. અને એ સ્તુતિ કરતા કરતા વૃત્તાસુર ભગવાનને કહે છે કે પ્રભુ તમે મને જલ્દીથી તમારામાં સમાવી. હું નથી માંગતો કે મને કઈ ધન સાધન વૈભવ મળે, મને પુનરપી જન્મ મળે, અરે મને તારા દાસનો પણ દાસ બનાવજે, પરંતુ તું મને જલ્દી અહીંયાથી લઈ લે. વૃત્તાસુર સ્તુતિ. અહં હરે तव पादेक मूल दासानुदासो भवितास्मि भूय मनस्मरेता सुपते गुणास्ते गुणीत वाकर मकरोतु काय न नाक पृष्ठं न च पार्मेष्ठं न सार्वभौमं न रसाधिपत्यं न योग सिद्धि पुनर्भवं वा समंजसत्वा विरहय्य काक्षे अजात पक्षा इव मातरं खगा स्तन्यं यथावत् सतराक्षधाता प्रियं प्रियेव विषितं विषण्णा मनोर्विन्दा दिदृक्षते त्वां ममोत्तमश्लोक जनेषु सख्यं संसारचक्रे भ्रमता स्वकर्मभिः त्वन्मायात्मा मजदार्गे श्वासचित्त सननाथ भूयात् अहं हरे तव पादेक मूल दासानुदासो भवितास्मि भूय. તારા દાસનો દાસ બનાવજે. અજાત પક્ષા, પક્ષીનું બચ્ચું હોય, જેને પાંખ ન હોય
અને પાંખ વગરના ફડફડતા બચ્ચા જેમ પોતાની માની રાહ જોતા હોય, ચાંચ ખુલ્લી કરીને માં ક્યારે આવે અને મારી ચાંચમાં ચાંચ નાખીને મને કંઈક ખાવાનું આપે, એવી જેવી રીતે બચ્ચા રાહ જોતા હોય, માળામાં બેઠેલા એ બચ્ચાની જેમ, હે પ્રભુ, હું તમારી રાહ જોઉં છું, તમે જલ્દીથી મને તમારામાં સમાવી લો. આ સ્તુતિ વૃદ્ધાસુરે કરી. આવી સ્તુતિ જ્યારે જીવ કરવા લાગે છે ત્યારે પરમાત્મા અવશ્ય તેને પોતાનામાં સમાવી દે છે. એટલે સાહેબીમાં અત્યારજી મહારાજ કહે કે જ્યારે જીવ પ્રભુને એ રીતે સ્મરવા લાગે છે, સ્મરણે ટાલ એનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના વિકારોનું નિકંદન નીકળી જાય, તમામ વિકારો સમાઈ જાય, સમન થઈ જાય, અને તમામ વિકારો સમન થઈ જાય ત્યારે એ જીવ જે કાંઈ કરે એ પ્રભુ તારા નામથી કરે છે, અને તેથી પ્રભુ એને પ્રેમથી ખૂબ ઉજ્જવળ બનાવે છે. ભલે કાંઈ ન હોય. સબરી ક્યાં કોલેજ કરવા ગઈ? મીરાને ક્યાં કોઈ સર્ટિફિકેટ આપ્યા હતા, છતાં આજે એના ઉપર પીએચડી થઈ ગઈ છે. એનામાં ભલે કાંઈ ન હોય, પરંતુ જેને પોતાનું સર્વસ્વ પ્રભુ ચરણમાં સમર્પિત કર્યું છે એ ચિરંજીવી બની જાય. એવો એ ચિરંજીલાલ, એક વૈદ્યનો દીકરો જેને કાંઈ આવડતું નહોતું. વૈદરાજે બહુ મોટી હસ્તી મેળવી હતી, બહુ મોટી સિદ્ધિ મેળવી હતી, બહુ ઘણું બધું સરસ એને નામના કમાઈ હતી. વૈદરાજ સ્વાભાવિક છે કે ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવે. વૈદ્યને પણ એમ થાય કે મારો દીકરો વૈદ્ય બને. વેપારી પોતાના દીકરાને વેપારી બનાવે. પાછળ સાચવવાનું હોય. વૈદરાજે પોતાના દીકરાને ખૂબ કહ્યું કે તું થોડું શીખ, સંભાળ. પણ દીકરો એવો આળસુ હતો કે બાપા બહુ પાડતા રહે પણ કાંઈ કરે. બાપાને થયું કે હવે મારા દિવસો ગણતરીના છે ને આ કાંઈ શીખતો નથી, એટલે ઢોંગ કરીને ખાટલામાં પડ્યા. કોઈ દવા લેવા આવે તો નાડી તપાસે અને પેલા ચિરંજીલાલને કે પેલા બરણીમાંથી એને 3 પડીકી આપી દે. 3 પડીકી આપી દે એટલે પેલો સવાર બપોરને સાંજ વૈદના દીકરાના હાથે પડીકી અપાવવાની શરૂઆત કરીને થોડા દિવસમાં વૈદરાજ રામ નામ સત્ય થઈ ગયા. બહુ ખ્યાતિ મેળવેલા વૈદ્ય વિદાય થયા. લોકોને પણ ખૂબ દુઃખ થયું. હવે શું થાય? ગામની એક ગરડી બાઈ ડોસીમાં, એને પેટમાં એવું સૂળ ઉપડ્યું. અઠવાડિયાથી દવાઓ કરી પણ કાંઈ ફેર ન પડે. એને થયું કે હવે મારે પેલા વૈદરાજને ત્યાં જવું પડશે. ભલે વૈદ્ય નથી. વૈદરાજને ત્યાં ગઈ ડોસીમાં એ પેલા વૈદરાજના દીકરાને કહ્યું, બેટા વૈદ્ય બાપા તો નથી, પણ મારું દુઃખ તો વૈદરાજ જ મટાડતા હતા. હવે તું મને ગમે એમ કરીને એની દવા પડી હોય એમાંથી લાવ. બાપાએ પડીકી બનાવવાની એટલી એને ખબર હતી કે આ પડીકી આવી રીતે બનાવવાની, 3 ટાઈમ આપવાની, એટલે બીજું તો કાંઈ આવડતું નહોતું. ડોસીમાને એમાંથી 3 પડીકી કાઢીને આપીને કીધું ક્લોમાં સવાર બપોરને સાંજ. ડોસીમાં 3 પડીકી લઈ ગયા. સવારે લીધી, બપોરે લીધી, અને હાજ પડતા પેટનો બધો ગોળો નીકળી ગયો, હરખે હરખું થઈ ગયું. ડોસીમાં ખાવાની ભૂખ ઉપડી, ખાવા માંડી. ડોસી તો અઠવાડિયામાં તગડા જેવી છે. ડોસી તગડી થઈ ગઈ એટલે ડોસીએ તો દંડેરો પીટ્યો કે વૈદ કરતા એનો દીકરો સવાયો છે. જેને દવા લેવી હોય એ જજો. પછી તો વૈદરાજને ત્યાં જેવી લાઈન પડતી હતી એવી લાઈન એના દીકરાને ત્યાં પડવા માંડી. પણ પેલાને કાંઈ આવડતું નહોતું, પણ એને થયું કે મારા બાપાની દેન છે અને જે મૂકીને ગયા છે મારે કરવાનું, બીજું કાંઈ ના આવડે તો કઈ નહીં, આ 3 પડીકી આપવાની. એટલે જેને જે રોગ થયો હોય પણ એ તો 3 પડીકી આપે, સવાર બપોર ને સાંજ. પણ સંજોગો વસાત કહેવાનો મતલબ તો એ છે કે ભગવાનના નામે તમે જો સૌના કલ્યાણની કામનાથી કોઈ કામ કરો તો એ તમારું ઊંધું પડેલું પાન પણ સીધું થઈ જાય. એ ચિરંજીલાલનું કામ એમ જ થવા માંડ્યું. 3 પડીકી આપીને બધાને હરખું થઈ જાય. 3 પડીકી આપીને બધાને સરખું થઈ જાય. પછી તો ખૂબ નામના મળી. અને એ પડીકી કેવી રીતે બનાવવાની એટલી એને ખબર હતી. એટલે એને તો બરાબર બધી દવાઓ મંગાવી, ઔષધિઓ મંગાવી, કૂટાવી,
ખંડાવીને પાવડર તૈયાર કર્યો અને 3 પડીકીઓ તૈયાર કરી દીધી. પડીકી તૈયાર કરી દીધી, જ્યાં આવી અને 3 પડીકી આપી. સંજોગો વસાત એ ગામના રાજા અને રાણીને, રાજા રાણી વચ્ચે થોડોક મીઠો ઝઘડો થઈ ગયો. મીઠો ઝઘડો થયો એમાં રાણી રિસાઈ ગયા. રાણી વાસમાં જઈને સૂઈ ગયા. રાજાને પણ તે દિવસે એવું લાગ્યું કે હવે ગમે તે થાય, મારે રાણીને મનાવવા જવું નથી. રાણીએ ખાવા પીવાનું છોડી દીધું. રાજા એમની જીદે લાગી ગયા. ધીમે ધીમે રાણીનું શરીર એટલું બધું સુકાઈ ગયું, ખાટલીમાં પલંગમાં દેખાય નહીં એવા થઈ ગયા. હવે એવું લાગ્યું કે કદાચ રાણી જીવશે નહીં. એટલે પ્રધાને રાજાને સમજાવ્યા કે મહારાજ, રાણી સાહેબા બહુ જીવે એવું લાગતું નથી. અંત સમયે જો એમનો જીવ તમારામાં રહી જશે તો ભૂત થઈને વળગશે. એવું જો તમને ગમતું હોય તો તમે મળવા ના જશો, નહીં તો છેલ્લે છેલ્લે મળી આવજો. ગમે એમ કરીને પ્રધાને રાજાને મનાવ્યા. રાજા રાણીને મળવા ગયા. રાણી સાહેબાએ રાજાને જોયા અને હૃદય એટલું પુલકિત થઈ આવ્યું. હૈયું ભરાયેલું હતું. આટલા બધા દિવસો વીતી ગયા હતા, રાજા જોવાય નહોતા આવ્યા અને રાજાને જોયા. રાણીનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાને દયા ઉપજી, માથે હાથ ફેરવ્યો. રાજાએ કહ્યું, પ્રધાનજી, ગમે એવા વૈદ્યને તેડાવો પણ રાણી સાજા થાય એવું કંઈક કરો. પ્રધાનજીને ખબર પડી કે આપણા ગામના વૈદ્યરાજનો દીકરો બહુ સારી દવા આપે છે. વૈદ્યરાજના દીકરાને બોલાવ્યા. એને તો કાંઈ ખબર નહોતી. 3 પડીકી આપી દીધી, સવાર બપોર ને સાંજ. સવારે પડીકી લીધી, બપોરે પડીકી લીધી. આટલા દિવસથી કાંઈ ખાધું પીધું નહોતું, મળ આંતરડામાં ચોટી ગયો હતો અને બરાબર પાણી સાથે પડીકી લીધી એટલે આંતરડા થઈ ગયા સાફ. જઠરાગ્નિ હોજરી પ્રદીપ્ત થઈ. હવે તો મને ભૂખ લાગી. સાંજે તો રાણીએ સરસ મજાનું ખાઈ લીધું. ધીમે ધીમે રાણીને સવારમાં રાબ આપવાની શરૂઆત કરી અને રાણી અઠવાડિયામાં સરસ મજાના થઈ ગયા. રાજા કહે કે આટલા જલ્દી રાણી સારા થઈ ગયા, કયા વૈદ્યની દવા કરી? પ્રજાને પેલા વૈદ્યના દીકરાને બોલાવ્યો. રાજા, મહારાજ, આ વૈદ્યરાજનો દીકરો છે અને એમની દવાથી આપણા રાણી સાહેબ આટલા જલ્દી સાજા થઈ ગયા. રાજાએ કહ્યું, તો પછી આ વૈદ્યરાજને રાજવૈદ્ય બનાવી દો. પેલો વિચાર કરે, એ તો કઈ આવડતું નથી. રાજા બાજાને વાંદરા, આ 3 હરખા આમ મને રાજવૈદ્ય બનાવશે. જો કોકનું ઊંધું થયું તો ફાંસે લટકવાની તૈયારી રાખવાની. છતાં બોલાય નહીં, કહેવાય તો નહીં કે મને કઈ ખબર નથી પડતી. કારણ કે ચિરંજીલાલને એટલી ખબર હતી કે મારા બાપ પ્રભુનું નામ લેતા ને પડીકી આપતા, હું એ જ કામ કરું છું. પ્રભુ જીવાડે તોય તું, મારે તોય તું, તારે તોય પ્રભુના નામ પર. ચિરંજીલાલને તો રાજવૈદ્ય બનાવી દીધા. હવે તો આખા રાજ દરબારમાં જેટલા બીમાર પડે એટલાને પેલી 3 પડીકી સવાર બપોર ને સાંજ. અને સંજોગો વસાત હાજ પડતા એ માણસ સારું પણ થઈ જાય. બધાએ હાજા થવા માંડ્યા, બધાએ હારા થવા માંડ્યા એટલે બધાને બહુ આનંદ થયો. સમય વીતતો ગયો. ચિરંજીલાલને તો ખાવાના ફાંફા પડતા હતા, એના બદલે રાજમહેલમાં સરસ રહેવાનું મળ્યું. સારા વૈભવ મળ્યા. ખૂબ સારી રીતે હવે તો રહેવા લાગ્યા. એ પણ સારો થયો. એક વખત સૈનિકે રાજાને સમાચાર આપ્યા કે મહારાજ, આપણા કિલ્લા ઉપર પાડોશના રાજાએ ચઢાઈ કરી છે અને ચારે બાજુથી સૈનિકોએ ઘેરો ઘાલેલો છે. રાજા કહેવા લાગ્યા કે એમ અચાનક આપના સૈનિકો કેટલા તૈયાર કરો અને એમનું સૈન્ય કેટલું છે જોવો. સૈનિકોએ તરત તપાસ કરી. પ્રધાનજીએ, સેનાપતિએ તૈયારી કરી. બધા સૈનિકોને તૈયાર કર્યા તો રાજાની પાસે 300 જ સૈનિક હતા. ગુપ્તચરોએ તપાસ કરી તો સામે પક્ષે જે રાજા ચડાઈ કરવા આવ્યા હતા એની પાસે એના કરતા વધારે સૈનિકો હતા. રાજાએ વિચાર કર્યો કે આપણી પાસે સૈનિકો આટલા છે
પેલાની પાસે સૈનિકો વધારે છે, 400-500 નું સૈન્ય છે. પેલી બાજુના ગુપ્તચરોએ પણ સેનાપતિને મોકલ્યા કે જાઓ આ રાજાની પાસે કેટલા સૈનિકો છે તપાસ કરો. મહારાજે પેલા વૈદરાજને બોલાવ્યા કે વૈદરાજ, આપણા નગર ઉપર ચઢાઈ થવા જઈ રહી છે. આ બાજુના પાડોશીના દેશના રાજાએ ચઢાઈ કરવા માટે ચારે બાજુ ઘેરો ગાળેલો છે, એના સૈનિકો આવેલા છે અને આપણા સૈનિકો બળપૂર્વક લડી શકે એ માટેની દવા બનાવો. હવે ચિરંજીલાલ તો રડવા બેઠો કે હવે શું કરું? આ તો બીજા સૈનિકો તો મરશે પણ જોડે મારે પણ ચિરંજીલાલે વિચાર કર્યો કે મારા બાપા તો બધાને હાથ પડી આપતા હતા. 300 સૈનિકોને કહ્યું સવાર બપોરને લો 3 પડીકી લઈ જાઓ. પેલા 300 સૈનિકોને 3 પડીકી આપી દીધી. 900 પડીકી તાત્કાલિક બનાવી બધાને પડીકી અપાઈ ગઈ. બધાને કહ્યું કે આજે અત્યારથી શરૂ કરી દો. સવાર બપોરને સાંજે 3 પડીકી લીધી અને સંજોગો વસાદેમાં જે કઈ ઔષધિ નાખવાની હશે એમાં રેચક ઔષધિ વધારે પડી ગઈ હશે એટલે હાજ પડી, રાગ પડી એટલે 300 જણા હારા ફરતી ફિલ્ડિંગ ચાલે. અને એવી ફિલ્ડિંગ ભરવા લાગ્યા કે સેના જે પાછળનો સેનાપતિ હતો પાડોશી રાજ્યનો એ સેનાપતિએ મોકલેલા ગુપ્તચરોએ તપાસ કરી કે આ રાજાની પાસે કેટલું સૈન્ય છે. એ 300 જણા 3 વાર નીકળ્યા એટલે પેલાએ કાઉન્ટ કર્યું કે આની પાસે 900 સૈનિકો છે. એટલે કાઉન્ટ કર્યું કે આની પાસે 900 સૈનિકો છે અને 900 સૈનિકો